તો પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં તોડજોડની રાજનીતિના ડર વચ્ચે કોંગ્રેસ હરકતમાં આવી છે અને પોતાના 3 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે। વોર્ડ નંબર 11, વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 2ના ઉમેદવારોને પક્ષ દ્વારા સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા। કોંગ્રેસ નેતા દીપક પટેલે ભાજપ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે ભાજપ શામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવી રહ્યું છે, ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારો પર સામાજિક દબાણ લાવવામાં આવે છે અને લેતી દેતી કરીને ફોર્મ પરત ખેંચવાની કોશિશ થઈ રહી છે। દીપક પટેલે વધુમાં ઉમેર્યું કે ફોર્મ ખેંચવાનો સમય પૂર્ણ થયા બાદ જ આ તમામ ઉમેદવારોને સુરક્ષિત રીતે પાટણ પરત લાવવામાં આવશે। ચૂંટણી પૂર્વે જ પાટણમાં રિસોર્ટ પોલિટિક્સ જેવો માહોલ સર્જાતા રાજકારણ ગરમાયું છે। ગુજરાતમાં સ્થાનિક પર્વ ઉજવાઈ રહી છે। આ સ્થાનિક પર્વમાં પાટણ શહેર નગરપાલિકા વિસ્તારમાં મજબૂત લડાયક ઉમેદવારો અમે મેદાનમાં ઉતાર્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની જ્યારે સામ દામ દંડની જે ભેદભાવની નીતિ રહી છે અને સામાજિક સમીકરણો લાવી અને ઉમેદવારોને દબાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, જેના કારણે અમારા મજબૂત ઉમેદવારો વોર્ડ નંબર 11, વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 2માં પણ અજ્ઞાત સ્થળે મોકલવાની ફરજ પડી છે। ખરેખર આ સ્થાનિક સ્વરાજ્યનું ચૂંટણી ચાલી રહી છે, સામસામે લડી લેવું જોઈએ, નહીં કે આવી દબાણની નીતિ અપનાવી અને ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવવાની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીએ કરવી ના જોઈએ। શું દબાણ અપનાવતા હતા? એ લોકો લેતી દીતીની વાત કરે છે, સમાજનું પ્રેશર લાવે છે કે ભાઈ તમે આપણો સમાજ ભાજપ સાથે વળેલો છે। ભાઈ કોઈ સમાજ ભાજપ સાથે વળેલા નથી। દરેક સમાજમાં દરેક પાર્ટીની વિચારધારા હોય છે અને વિચારધારા સાથે લોકો જોડાયેલા હોય છે। એટલે કોંગ્રેસ પાર્ટીનો માણસ હંમેશા વિચારધારા સાથે જોડાયેલો છે। કોંગ્રેસ પાર્ટી એ સરદાર વલ્લભભાઈ પટેલની પાર્ટી છે, ગાંધીજીની પાર્ટી છે, આ તમામ નેતાઓની પાર્ટી છે। એટલે લોકોનો વિચાર કોંગ્રેસ પાર્ટી સાથે છે। કુલ કેટલા લોકોને? 3 વોર્ડ નંબર 11, વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 2ના 3 ઉમેદવારોને અમે અજ્ઞાત સ્થળે અમની નીતિના કારણે બહાર મોકલેલા છે। કેટલા વાગે તેમને બહાર લાવવામાં આવશે? જ્યારે ફોર્મ પાછું ખેંચાવવાનો સમય પૂર્ણ થશે ત્યારે એમને પરત લાવી અને ચૂંટણી પ્રચારમાં કાર્યરત કરી દેવામાં આવશે।